ઘરમાં દીકરી હોય એટલે કેટલી ખુશી. દીકરી જન્મે એ જ દિવસથી એની માટે સપના જોવાનું ચાલુ થઈ જાય. એના ભણતરથી લગાવીને એની વિદાય સુધીના સપના અને પ્લાનિંગ મનમાં ને મનમાં ચાલ્યા કરે. પણ શું તમે જાણો છો, તમારી દીકરી માટે જોયેલા આ સપનાને પૂરા કરવા માટે સરકાર પણ તમને મદદ કરે છે. જી હા, બજેટ 2026-27માં ખાસ બે યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નમો લક્ષ્મી યોજના અને નમો કૌશલ્ય લક્ષ્મી યોજના. શું છે આ બે યોજના અને તમારી દીકરીને કેવી રીતે ફાયદારૂપ થઈ શકે છે, આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. હેલો, જાનવી પંડ્યા. સ્પોટલાઇટના આજના વિડીયોમાં ખાસ જાણીશું, જો તમારી ઘરે દીકરી છે તો આ યોજના તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. નમો લક્ષ્મી યોજના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફેબ્રુઆરી 2024માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી. શું કામ લોન્ચ કરવામાં આવી, એ પાછળનો ઉદ્દેશ્ય સમજીએ તો જનરલી જેટલા પણ અમુક એરિયા છે ગુજરાતના, એરિયામાં દીકરીઓ ભણતર જે છે તે પ્રાથમિક સુધી જ કરતી. પ્રાથમિક બાદ હાયર એજ્યુકેશન માટે એ લોકો ભણવાનું મૂકી દેતા. એનું કારણ ક્યાંક ને ક્યાંક એમની ફાઇનાન્શિયલ કન્ડિશન જ હતી. પરંતુ આ દૂર કરવા માટે જીએસઈબી અને સીબીએસઈ સાથે સરકારે આ સ્કીમ લોન્ચ કરી, જેના કારણે દીકરી આગળનું ભણતર પણ ભણી શકે. ખાસ કરીને 9, 10 અને 11, 12માં ભણતી દીકરીઓ માટે આ યોજના ખૂબ મહત્વની છે. શું છે આ યોજના, કેવી રીતે ફાયદો થાય છે, કેવી રીતે અપ્લાય કરવાનું, ચાલો સમજીએ. વાત કરીએ ધોરણ 9 અને 10 માટે તો કુલ સહાય 20,000 રૂપિયા, જેમાં હાજરીને આધારે દર વર્ષે 5,000 એટલે 10 મહિના માટે દર મહિને 500 રૂપિયા ખાતામાં આવશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બાકીના 10,000 ચૂકવવામાં આવશે. વાત કરીએ ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓ માટે તો કુલ સહાય 30,000 રૂપિયા, જેમાં પ્રતિ વર્ષ 7,500 રૂપિયા એટલે 10 મહિનામાં દર મહિને 750 રૂપિયા મળશે. ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બાકીના 15,000 ચૂકવવામાં આવશે. 9માં 10માં ભણતી દીકરીઓ હોય કે 11, 12માં ભણતી દીકરીઓ હોય, જો ક્યાંક ને ક્યાંક પૈસાને લઈને અટકે છે એમનું ભણતર, તો પૈસાને લઈને એમનું ભણતર ના અટકે માટે જ આ યોજના છે. ક્રાઇટેરિયા સિમ્પલ છે કે 10માની પરીક્ષામાં દીકરી પાસ થાય તો જ એને બાકીની રકમ મળે છે. સેમ 12મા માટે પણ એવું છે. હવે આ કોને મળે, કેવી રીતે અપ્લાય કરાય, ચાલો સમજીએ. વાત કરીએ ક્રાઇટેરિયાની તો 9 થી 12માં ભણતી કોઈ પણ દીકરી આ યોજના માટે અપ્લાય કરી શકે છે. પછી ભલે એ સરકારી શાળામાં ભણતી હોય કે પછી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હોય, કોઈ પણ દીકરી આ યોજના માટે અપ્લાય કરી શકે છે. ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ અને પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સની દીકરીઓ પણ આ યોજના માટે યોગ્ય છે. શરત એ જ છે કે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, સરકારી સહાય અથવા આરટી માન્યતા પ્રાપ્ત ખાનગી શાળામાં ધોરણ 1 થી 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ, વાર્ષિક કુટુંબ આવક 6 લાખથી વધારે ના હોવી જોઈએ અને પ્રાઇવેટ સ્કૂલના નોડલ ઓફિસર જે તે દીકરી વિશેની રિસ્પોન્સિબિલિટી લઈને એનું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરાવી શકે છે. દર મહિને જે પૈસા આવે છે એનો ક્રાઇટેરિયા છે હાજરી. દીકરીની સ્કૂલમાં હાજરી કમ્પલસરી હોવી જોઈએ. હવે નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી, ચાલો સમજીએ. તો નમો લક્ષ્મી યોજના અપ્લાય કેવી રીતે કરવાનું? શું તેને માટે તમારે કોઈ કચેરીમાં ધક્કા ખાવા પડશે, તમારે કોઈ અલગ કાગળિયા લેવા પડશે? ના, આવું કંઈ જ કરવાની જરૂર નથી. જે શાળામાં તમારી દીકરી ભણી રહી છે એ જ શાળાના નોડલ ઓફિસર્સ, વર્ગ શિક્ષક દ્વારા તમે આ યોજનાની માહિતી અને ફોર્મ ભરી શકો છો. જેમ વાત કરી, મુખ્યત્વે શાળા દ્વારા જ હાથ ધરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીનીઓને કોઈ પણ સરકારી કચેરીમાં જવાની જરૂર ન પડે. તમારી શાળા મેનેજમેન્ટ અથવા વર્ગ શિક્ષક પાસેથી નમો લક્ષ્મી યોજના ફોર્મ લેવાનું. જરૂરી દસ્તાવેજ તૈયાર કરો, જેમાં વિદ્યાર્થીની અને વાલીઓની આધાર કાર્ડ જોઈશે, રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની ફોટોકોપી, ધોરણ 10ની માર્કશીટ જો લાગુ પડતી હોય તો. શાળામાં ફોર્મ ભરો અને સબમિટ કરો. ભરેલું ફોર્મ દસ્તાવેજ સાથે શાળા કાર્યાલયમાં સબમિટ કરો. ત્યાંના નોડલ અધિકારી સત્તાવાર પોર્ટલ પર તમારી વિગતો ભરી દેશે. અને એટલું જ નહીં, ગુજરાત બજેટ 2026-27માં આઈટીઆઈ ક્ષેત્રે ભણતી દીકરીઓ માટે પણ 40 કરોડનું ફંડ મૂકવામાં આવ્યું છે. તો આ હતી વાત નમો લક્ષ્મી યોજનાની. જો તમારી ઘરે પણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે અથવા આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરી છે, તો કઈ રીતે આ યોજના એને ફાયદારૂપ થઈ શકે છે. જો તમારે લાભ લેવો હોય તો ચોક્કસ પોર્ટલ પર જઈને અથવા જે તે શાળાના શિક્ષકનો સંપર્ક કરીને તમે ફોર્મ ભરી શકો છો અને દીકરીનું ભણતર અટકે ના એ માટે તમે આ યોજનાનો ઉપયોગ કરી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.